સુરતના અમરોલી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ચોરાયેલા 211 મોબાઈલ તેમજ રોકડા મળીને કુલ 41.79 લાખનો મુદ્દામાલ માલિકોને પરત કરાયો। લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી। અમરોલી આરવી પટેલ કોલેજ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના પ્રજાભિમુખ વહીવટની દિશામાં થયેલ પ્રયાસોના ભાગરૂપે સુરત શહેરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમની શરૂઆત થયેલી, જે અવિરત લોકોની સુખાકારી અને સુરક્ષા માટેની દિશામાં સુરત શહેર પોલીસની કટિબદ્ધતા દર્શાવે છે। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝમીર સરના માર્ગદર્શન હેઠળ અને સેક્ટર મહેન્દ્ર બગડિયા સરની હાજરીમાં આજરોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન થયેલું છે, જેમાં 47 લાખ જેટલી કિંમતના 211 મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ લોકોને સોંપવામાં આવેલ છે। લોકોએ પોલીસ પર ભરોસો કરી અને પોતાના પ્રશ્ન, મોબાઈલ જેવી ચીજવસ્તુ ખોવાયા કે ચોરાયા અંગેની રજૂઆત પોલીસ સુધી પહોંચાડી અને તેમની અપેક્ષામાં ખરા ઉતારવા માટે અમારી ટીમો ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ એક મોબાઈલ શોધવા માટે પણ ગયેલ છે અને તેના જ પરિણામના ભાગરૂપે આજે 211 મોબાઈલ છેલ્લા 6 મહિનામાં રિકવર કરી લોકોને સોંપવાની કામગીરી કરવામાં આવે છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।